ખેડા જિલ્લામાં વિકાસની પોલ ખોલતો વિડીયો વાયરલ થયો છે। રસ્તાના અભાવે સારવાર ન મળતા મહિલાના મોતનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે। સારવાર માટે 108 સમયસર ન પહોંચતા મહિલાના મોતનો આક્ષેપ લાગ્યો છે। સલુણ ગામના લોકો વર્ષોથી કરી રહ્યા છે પાકા રસ્તાની માંગ, પણ મૃત્યુ બાદ પણ કાદવ કીચડમાંથી અંતિમ યાત્રા કાઢવી પડે છે। છેલ્લા 20 વર્ષથી રસ્તા સહિતના પાયાની સુવિધાઓ ગામ લોકો ઝંખી રહ્યા છે। રસ્તાના અભાવે મોત થતા ગામ લોકોનો ભાજપ નેતાઓ સામે આક્રોશ સામે આવ્યો। ભાજપના નેતાઓ માત્ર મત લેવા જ આવતા હોવાનો ગામના લોકોએ આક્ષેપ કર્યો છે। સરપંચ, ભાજપ અગ્રણી સહિત ધારાસભ્યો સામે ગામ લોકોએ બળાપો કાઢ્યો। ગામનો વિકાસ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। વિસ્તાર છે તથા રાઠોડ વિસ્તાર અને બલા વિસ્તાર, આ વિસ્તારની અંદર એટલા ખરાબ રસ્તા છે કે એક બેનને રાતે ચક્કર આવ્યા, ચક્કર આવવાથી 108 આવી ના શકી અને એમને દવાખાને લઈ ના શક્યા, એટલા માટે બેન ઓફ થઈ ગયા છે। શંકરપરાથી મોડીને અમારા જે પજીકી રાઠોડ વિસ્તારમાં એક પણ ડમ્બર રસ્તો બન્યો નથી અને આવા કાદર કિચડમાં જ અમે ચાલીએ છીએ। એટલે શું 1700-1800 મત ખાલી તમને લેવા માટે જ અમે આપીએ છીએ? તમે ખાલી વોટ લેવા માટે જ આવો? આ કારણથી અમારી જે 1800 મતની પ્રજા છે, હવેથી આ 1800 મત અમે બહિષ્કાર કરીશું અને કોઈને મત નહીં આપીએ। અમારા વિસ્તારમાં સરપંચને પણ નહીં મળે, અમારા વિસ્તારમાં સરપંચ કે ધીરજસિંહ કોઈ બીને મત નહીં આપીએ। હવે મત છેલ્લા 20 વર્ષથી ધીરજસિંહને અમે જીતાડીએ છીએ, ભાજપમાં જ વોટ આપીએ છીએ, પણ ભાજપ વાળા કોઈ કહીએ છે જ્યારે વોટ લેવા આવે ત્યારે કહીએ ભાઈ આ રસ્તા બનાવો તો આ કરો, કશું થતું નથી। સંદીપ રાજપૂત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, જે રીતે ખેડા જિલ્લાની આ વાસ્તવિકતા જે સામે આવી છે, રસ્તાનો અભાવ ને જેના કારણે મહિલાનું મૃત્યુ થયું હોય તેવા આક્ષેપ લાગ્યા છે। ચોક્કસથી વિક્રમ, ખૂબ જ શરમજનક કહી શકાય તેવી આ ઘટનાનો વિડીયો જે છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં કહી શકાય કે વર્ષોથી અને ગુજરાતમાં પણ છેલ્લા 35 વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે અને છેલ્લા 15 વર્ષથી ખેડા જિલ્લા પંચાયતમાં પણ ભાજપનું શાસન રહ્યું છે। સાથે સાથે નડિયાદ તાલુકા પંચાયતમાં પણ છેલ્લા 15 વર્ષથી વધુના સમયથી ભાજપનું શાસન રહ્યું છે। આની વચ્ચે જ ભાજપનો જે કોર વોટ બેંક છે તેવું કહી શકાય, કારણ કે સલુણ, તળપદ અને માટા વિસ્તારની અંદર આવતા લાથોડપુરા, શંકરપુરા જે વિસ્તાર છે તેના રહીશોનો જે આ વિડીયો છે તે વાયરલ થયો છે। છેલ્લા 20 વર્ષથી તેમને રોડ ન મળ્યો હોય અને એમના વિસ્તારમાં રોડની સુવિધા ન હોવાના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિડીયોમાં જે કહી રહ્યા છે તે મુજબ વાત કરવામાં આવે તો જે મહિલા છે તેને ચક્કર આવ્યા હતા, પરંતુ રસ્તાના અભાવે 108 ઘટના સ્થળે પહોંચી નથી શકી ને તેના કારણે આ મહિલાનું મોત નીપજ્યું હતું। બિલકુલ સંદીપ, આપણી સાથે પાછો આવું છું। આપણી સાથે સંજય મહિડા આપણી સાથે જોડાઈ ગયા છે। સંજયભાઈ, ધારાસભ્ય છો તમે, તમારી સુધી તો આ વાત પહોંચી જશે ખેડા જિલ્લાની આ સલુણ ગામની કે જ્યાં રસ્તાનો અભાવ છે, રસ્તાના અભાવે મહિલાનું મૃત્યુ થયું છે અને અંતિમ સંસ્કાર કરવા માટે પણ કાદવ કીચડમાંથી જવું પડે છે। આપના સુધી આ વિડીયો પહોંચ્યો છે? મારા સુધી વિડીયો પહોંચ્યો છે, હજુ ગઈકાલે પરમ દિવસે આ વિડીયો પહોંચ્યો છે અને મને રજૂઆત બી હજુ આજ દિન સુધી મને લોકોએ આ પરિસ્થિતિ છે એવી મને રજૂઆત બી નથી કરી, પણ મને ધ્યાને આવ્યું છે એટલે હું તાત્કાલિક ધોરણે એને રસ્તાની મંજૂરી 1 કિલોમીટરથી લગભગ 1200 મીટરનો રસ્તાની મંજૂરી હું ટૂંક સમયની અંદર સરકારમાં રજૂઆત કરી અને મંજૂરી મળી જશે। ટૂંક સમયની અંદર એ રસ્તો બી કરી આપવામાં આવશે। પણ સંજયભાઈ, લોકો કહી રહ્યા છે, વિડીયો છે અમારી પાસે જ્યાં કહી રહ્યા છે કે છેલ્લા કેટલાય વર્ષોથી અમે રજૂઆતો કરીએ છીએ પણ કોઈ આવતું નથી। તમે આ ગામમાં ગયા છો, સલુણ ગામની અંદર? હું સલુણ ગામ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ઓછામાં ઓછા 10 પરા છે। 10 પરાની અંદર બી પરાની અંદર પરા વિસ્તાર છે, એટલે રસ્તાની અંદર અમુક જગ્યાએ પહોંચાયું ના હોય, પણ મને રજૂઆત, લોક લાગણીની રજૂઆત આજ દિન સુધી થઈ નથી। પણ આજના પાછળના સમયની અંદર 40 વર્ષની અંદર કોંગ્રેસની સરકાર, કોંગ્રેસના ધારાસભ્ય હતા, એ કોંગ્રેસના ધારાસભ્યને રજૂઆત કરી હતી। એ લોકો કહેવામાં આવે છે કે કોંગ્રેસના ધારાસભ્ય રજૂઆત કરી હતી, પણ આજ દિન સુધી થયું નથી। પણ મને ધ્યાને દોર્યું છે એટલે હું તાત્કાલિક ધોરણે આ રસ્તો હું કરી આપીશું। પણ સંજયભાઈ, તમે મને એક વસ્તુ કહો, તમે કહો છો કે ત્યાં ઘણા બધા રસ્તાઓ છે, કેટલા લોકો ત્યાં રહેતા હશે, અંદાજો છે તમને? અંદાજિત લગભગ મને જાણવા મળ્યું છે કે ત્યાં 25 ઘરનું રહેઠાણ છે, ત્યાં 25 ઘર ત્યાં રહે છે। તો 25 ઘરના લોકો આટલા વર્ષોથી રહે છે અને આ રીતે પરિસ્થિતિમાં રહે છે। આપ જો એ વિડીયો તમે જો, કેટલો અહીંયા કરુણાંતિકા આપણને સર્જાય કે એ લોકો કઈ રીતે કાદવ કીચડમાંથી અંતિમ યાત્રા એ લોકોને કાઢવી પડે છે, રસ્તો જ નથી, મૃત્યુ થઈ જાય છે। 108 ક્યાં પહોંચશે? આપણી બધી સેવાઓ છે પણ એ સેવાઓ ત્યાં પહોંચશે કઈ રીતે?
તાત્કાલિક ધોરણે મેં રસ્તો મંજૂર, મને જાણ થાય તો રસ્તો હું બાકી રાખું બી નહીં. સરકારની અંદરથી મંજૂરીઓ તાત્કાલિક ધોરણમાં આપવામાં આવતી જ હોય છે અને આપીએ જ છીએ. આપણે સંજયભાઈ એક કામ કરીએ, તમારા અત્યારે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આપણે ગ્રામ લોકોને આપણે કહીએ કે કેટલા દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ આવી શકે? ટૂંક સમયની અંદર હું સરકારની અંદર રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે રસ્તો હું કરાવી આપીશ ટૂંક સમયની અંદર. બિલકુલ બિલકુલ સંજયસિંહ, આપ કરવાની ગુજરાત હોય છે. બિલકુલ બિલકુલ આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આપનો આભાર. એટલે અહીંયા ટૂંક સમયમાં લોકોને અહીંયા જે અગવડ પડી રહી છે, જે સારવાર નથી મળી રહી, જે રસ્તાઓનો અભાવ છે, તેની તમામ અહીંયા સમસ્યાનું નિરાકરણ આવશે તેવી બાંહેધરી આપવામાં